નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આપણે 2025નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. ઇકોનું એટલે કે સેક્શન એ અને બી તમારા કેવા ગયા એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. બરાબર, આપણે આઈએમબીમાંથી કેટલું પૂછાય તો એ બી કોમેન્ટ કરજો. સેક્શન સી ડી ઈ આપણે જે મૂક્યા હતા એ કેવું રહ્યું, સેક્શન એ અને બી સંપૂર્ણ ક્રેકર રિવિઝનવાળી સિરીઝ કેવી રહી, તમામ એક્સપિરિયન્સ તમારો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. સેક્શન નંબર એની હું વાત કરી લઉં તો 20 માર્ક્સના એમસીક્યુ હતા. આકૃતિ કયા પ્રકારના મેં તમને કીધું હતું બૂમો પાડીને કે આકૃતિ જે હોય એ અસતત હોય અને આલેખ હોય એ સતત હોય, એટલે તમારો જવાબ આવશે એ. પછી કોણા નિષ્ણાતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે એ માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે, તો એનો જવાબ આવશે બી, સંયુક્ત રાષ્ટ્ર સંઘ. આ બી તમને આવડ્યો હશે આઈ હોપ. ત્રીજો આપણો જે એમસીક્યુ હતો એની વાત કરી દઉં તો આર્થિક વૃદ્ધિમાં પરિવર્તનો, કયા પરિવર્તનો ધ્યાનમાં લેવામાં તમને ખબર જ છે. પરિમાણાત્મક પરિવર્તનો, વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને આ વ્યાખ્યા કોણે આપી? તો ચોથાની અંદર તમારો બી આવશે, પીગુ. બરાબર, લર્નરે બી એક વ્યાખ્યા આપી હતી. એ રહી વ્યાખ્યા તમારી હતી એક આવકવાળી વ્યાખ્યા હતી. બરાબર, વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક એ આવી રહી પીગુએ આપી હતી. લર્નરે કઈ આપી હતી? એ જે તમારે પુરવઠા કરતાં માંગ વધારે હોય એ રહી આપી હતી. બરાબર, વેપારી બેંકના કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? તો એનો જવાબ શું આવશે? ચાલુ ખાતાની થાપણો. કયો આવશે? ચાલુ ખાતાની. તો એમસીક્યુ જોતા રહેજો. તમારા કેટલા માર્ક્સ આવ્યા એ નીચે કોમેન્ટ્સમાં જરૂરથી દેખાડજો. બરાબર, હું તમને લાઈવ સ્ટ્રીમ કરવાનો પ્રયાસ કર્યો પણ નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલે વિડીયો અપલોડ કરીને મેં કીધું નાખી દો. ઓકે, તો વાંધો નહીં. ભારત વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કોણ કરે છે? તો અડધા એનએસએસઓ લખ્યું હશે, અડધા કેન્દ્ર સરકારનું વિદેશ મંત્રાલય લખ્યું હશે, પણ એનો સાચો જવાબ આવશે આરબીઆઈ. આ યાદ રાખજો. બરાબર, વાત કરી લઈએ સાતમું, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. મેં તમને કીધું હતું, આપણે બહુ ઘણીવાર રિવિઝનની અંદર લખ્યો હતો, ક્રેકર રિવિઝનની અંદર મેં તમને કીધું હતું કે ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી થાય છે? તો ગ્રામ્ય ક્ષેત્રે આવે એટલે મેં તમને કીધું હતું શું આવે? 2400. અને શહેરી ક્ષેત્ર આવે તો શું આવે એ બી કીધું હતું. બરાબર, પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ થઈ? તો વિદ્યાર્થી મિત્રો આઠમાની અંદર સી આવશે 2014. વાત કરી લઈએ નવમું, સાદા મોબાઈલ ફોનના એટલે કે આની અંદર શું આવ્યું? ટેકનોલોજી. ટેકનોલોજી મેં તમને કીધું હતું, ટેકનોલોજી શબ્દ આવે એટલે શું આવશે? ઘર્ષણજન્ય બેરોજગારી. પણ અહીંયા આ લોકોએ ટ્વિસ્ટ કર્યો થોડું. ઓકે, બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા? તમને બધાને ખબર જ છે. કોણે રજૂ કર્યા? રાજકૃષ્ણએ. બરાબર, ઓકે. વાત કરી દઈએ ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવી? એ બી એકદમ ઇઝી છે, 10 વર્ષે. બરાબર, ઈસવીસન 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ 918. બરાબર, પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ 13મું, સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળોમાં શું ફેરફાર થઈ રહ્યો છે? તો 13માની અંદર શું આવશે? તમારો જવાબ સી આવશે, ઘટે છે. બરાબર, આ બી રિવિઝન થયેલો છે. નીચેનામાંથી કયો રોકડિયા પાક? તો એકદમ ઇઝી, રોકડિયા પાક કયો છે તમારો? શેરડી. વાત કરી દઈએ વેપાર તુલા એટલે શું? તો વેપાર તુલાની એટલે શું? એનો જવાબ આવશે દ્રશ્ય વેપારની તુલા. શું આવશે? દ્રશ્ય વેપારની તુલા. 16માની અંદર એ જોઈ લઈએ, લેનદેનની તુલામાં કેટલા ખાતા હોય છે? તો લેનદેનની તુલામાં એ 2 ખાતા હોય. બરાબર, 17મું જોઈ લઈએ આપણે, એ ખાખરા બનાવવાનો ઉદ્યોગ. મેં તમને કીધું હતું ખાખરા, અગરબત્તી એ બધા કયામાં આવે? ગૃહ ઉદ્યોગની અંદર આવે. બરાબર, પછી વાત કરી દઉં 18મું, ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી? તો 18માની અંદર તમારો જવાબ આવશે બી, કંડલા. બરાબર, ક્યાં આવશે? કંડલા. કયા સ્થળે કરવામાં આવી? 18માની અંદર શું આવશે? બી. ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય? તો અડધાએ 3 રીતે લખ્યું હશે પણ એનો સાચો જવાબ છે એ ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય? તો એનો સાચો જવાબ શું આવશે? સી, 4 રીતે મેળવી શકાય. કેટલા રીતે મેળવી શકાય? 4. ઓકે, ભારતના બંધારણે આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની છે? તો ડી આવશે, રાજ્ય સરકારની. તો આની અંદરથી જે ટ્વિસ્ટેડ એમસીક્યુ હતા એની હું વાત કરી લઉં તો એક તો તમને એક કંડલાવાળો એક આયરો હાર્ડ પડ્યો હશે. બીજાની હું તમને વાત કરું તો એક આ બધા ઇઝી જ હતા. અને આની અંદરથી વાત કરું તો સાદા મોબાઈલવાળો એક ટ્વિસ્ટ પ્રશ્ન કરેલો છે. પછી એક બીજો છે એક આયરો ટ્વિસ્ટ કરેલો છે. બરાબર, બાકી બધા સેમ ટુ સેમ જ છે. 2-3 એટલે કે આમ ફેવરીને પૂછેલા એવા પ્રશ્નો કહેવાય.
NSSOનું પૂરું નામ એટલે કે વિભાગ નંબર બીની અંદર 10 માર્ક્સ મેળવવા માટે NSSO એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ઓકે, માનવ વિકાસ આંકનું મૂલ્ય શું છે? 0 થી 1. મેં તમને કીધું હતું મહત્તમ મૂલ્ય પૂછાય, જીવન ભૌતિક ગુણવત્તાનો અંક પૂછાય, એ તમારે લખવાનું રહેશે. તો આ પૂછાઈ ગયું છે, તો શું આવશે? 0 થી 1. શાક સર્જનનું સૂત્ર રોકડ અનામતનું પ્રમાણ ગુણ્યા 1 / પ્રાથમિક થાપણો. એવું હવે અડધા કહેશે કે મેં સાહેબ એવું લખ્યું રોકડ અનામતનું પ્રમાણ ગુણ્યા 1 / રોકડ અનામત એવું લખ્યું, તો તમને અડધો માર્ક્સ આપી દે, બરાબર. એટલે સાચો જવાબ શું આવશે? રોકડ અનામતનું પ્રમાણ ગુણ્યા 1 / પ્રાથમિક થાપણો. શાક સર્જનનું સૂત્ર. જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલનામાં કયા માપદંડની મદદથી કરી શકાય? તો એનો જવાબ શું આવશે? NSSO આવશે, સ્ટેટિકલ એગ્રીકલ્ચર. એ બધા માપદંડો છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી? તો 1 જુલાઈ 2015. કઈ? 1 જુલાઈ 2015, બરાબર. વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. મૃત્યુ દરનો અર્થ આપો. તો દર હજાર માણસોની સંખ્યાએ મૃત્યુ પામતા માનવોની સંખ્યાને શું કહેવાય? મૃત્યુ દર. એ તો બધાને આવડે જ. ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર તમને ખબર જ છે, ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર ના આવે. બધાએ ઉદ્યોગ ક્ષેત્ર લખ્યું હશે. તો એનો ફાઇનલ જવાબ શું આવશે? ખેતી ક્ષેત્ર. વિદેશ વેપારની દિશા એટલે શું? મેં તમને IMPમાં કીધું હતું, વિદેશ વેપારની દિશા કરી દેજો અને વિદેશ વેપારના દિશા અને વિદેશ વેપારનું કદ કરી દેજો. તો વિદેશ વેપારની દિશાનો 1 માર્ક્સનું ક્વેશ્ચન આવી ગયું. તો કોઈ દેશના વિશ્વના જુદા જુદા દેશોનો વેપાર માટેનો સંબંધ, બરાબર, એને શું કહેવાય? દિશા. જાહેર ક્ષેત્રના એકમોનું કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે? તો કેટલા વિભાગમાં? 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે, બરાબર. ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ કયું છે? તો રેલવે છે. શું છે સૌથી મોટું જાહેર સાહસ? રેલવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત થઈ છે સેક્શન A અને B ફિનિશ કરી દીધા છે. સેક્શન નંબર C ની આપણે વાત કરી દઈએ. સેક્શન નંબર C 24 ગુણનો છે. તો વિદ્યાર્થી મિત્રોની અંદર એકદમ ઇઝી પ્રશ્ન છે. તમે સેક્શન C, D, E વાળી જો આપણો વિડીયો જે છે એ હજુ સુધી ખોલીને જોવો તો જોઈ લો. આપણા IMPમાં છે બધા ક્વેશ્ચન. જોવું હોય તો જોઈ લેજો, બરોબર. એમનેમ ફેંક નથી કરતો. અને આપણો વિડીયો સેક્શન B નો સેક્શન C, D, E નો વિડીયો આવી ચૂક્યો છે. BA નો જાઓ અને જલ્દીથી જોઈ લો, બરોબર. સેક્શન નંબર D બી એકદમ ઇઝી હતો, પણ ખાલી આની અંદર એક જ ટ્વિસ્ટ હતો કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર હતું નહીં. ઓકે, બ્લુ પ્રિન્ટ વગરનું પેપર હતું, બરાબર. બ્લુ પ્રિન્ટ પ્રમાણે આ વખત કોઈ દિવસ પૂછાતું નથી, કોઈ વર્ષમાં પૂછાતું નથી અર્થશાસ્ત્રનું. ઓકે, અને સેક્શન E ની અંદર લગભગ બધાને પેપર પૂરું થઈ ગયું હશે એવી આશા રાખું છું, બરાબર. અને કેવું ગયું પેપર નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આપણો સપોર્ટ કેટલો રહ્યો એ નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.